નમસ્કાર મિત્રો, હું એચવી વ્યાસ ઇલવદૃક્ષિત પ્રાઇવેટ લિમિટેડ વતી અત્રે ઉપસ્થિત ખેડૂત આગેવાનનું હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું. અને મિત્રો, આજે અમે આવ્યા છીએ ગામ હડમતાળા, તાલુકો કોટડા સાંગાણી અને જિલ્લો રાજકોટ. અને અમારા ખેડૂત આગેવાન એવા ભાઈ જાડેજા સંજયસિંહ ભરતસિંહની વાડીએ જ્યારે અમે ઉપસ્થિત હોઈએ ત્યારે બાપુ, જય માતાજી, કેમ છો? જય માતાજી. જય માતાજી. સાહેબ, આજે તમારી વાડીએ આવતા ખરેખર મને આનંદ ઈ વાતનો છે. આ મસ્ત મજાની તમે મગની એક જાત વાવી છે. આ તમે જાત કઈ વાવી? આ જાત છે રેમ્બો પ્લસ. શું વાત છે! આ જાતની ખરીદી ક્યાંથી કરી હતી? ખરીદી અમારા મિત્ર છે અને વર્ષોથી જાણીતા છે. અચ્છા. કૃષ્ણ એગ્રો વાળા, કોટડા સાંગાણી વાળા સંજયભાઈ. વાહ ભાઈ વાહ! ખરેખર સાહેબ, મારે ઈ વેપારી મિત્રને મારે ખરેખર ધન્યવાદ દેવા પડે. તમને સારી વેરાયટી આપી. બહુ સારી વેરાયટીમાં કાંઈ ઘટતું નથી. વિડીયોમાં તમે જોઈ શકો છો. અને દરેક ખેડૂત મિત્રોએ આ વાવવા જેવું બિયારણ છે. કેટલા વીઘામાં વાવેતર કર્યું બાપુ તમે? મારે વાવેતર 13-14 વીઘાનું વાવેતર છે. વાહ ભાઈ વાહ! સાહેબ, આજે એક કંપની વતી હું એવું કહી શકું સાહેબ કે આજે તમને બીજા 5-50 ખેડૂત પૂછે તો આ વેરાયટીમાં શું ખાસિયત છે, તમે બતાવો. ખાસિયત આ તમે જોઈ શકો છો કે આની સિંગ મોટી આવે છે. આ કેપ્સ્યુલ લાંબી આની કેપ્સ્યુલ લાંબી છે એટલે દાણાનો ભરાવો વધારે આવે આમાં. એટલે મણિકા વધી જાય. આની અંદર દાણા તમે ચેક કરો ને સાહેબ તો 12 થી 13 દાણા જોવા પડે. આ રેમ્બો પ્લસ વેરાયટી એવી છે સાહેબ કે આમાં આપણે યેલો મોઝેક નામનો વાયરસ જે છે એ આવતો હોય છે, એની સામે આ બહુ પ્રતિકારક છે. યેલો મોઝેક વાયરસ એટલે ખેડૂત મિત્રો તમે દેશી ભાષામાં સમજો કે જે મગ આપણે પીળા પડી જતા હોય એ આ બિયારણમાં થતું નથી. આમાં તમને ક્યાંય એક છોડવો પીળો નહીં દેખાય. અને બીજા નંબરમાં કે ચૂસિયા જીવાત, એનો એટેક, આમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે આવે છે. એટલે એના હિસાબે આમાં ઉત્પાદન સારું મેળવી શકાય છે. મોટા ભાઈ, આ નજારો બતાવજો. આનો પાન તમે જોવો સાહેબ, એક પાન ડેમેજ નહીં. આમ તો જો રાફડા જેવું પાન છે. એટલે કાઈ સાહેબ ઈયળો આમાં બહુ અતિ ઓછી લાગે છે. બાકી સાહેબ આ પાન જોવ ને તમને ખબર પડી જાય. હે બાપુ, આજ તમારી વાડીએ હડમતાળા ગામે અમે ખરેખર ઉપસ્થિત હતા. તમારી વાત સાંભળીને ખરેખર બહુ આનંદ થયો. કારણ કે સારી વેરાયટી સાહેબ હોય ને તો સાહેબ કોઈ પણ વ્યક્તિ એમ કે આ વેરાયટી વાવવા જેવી કરે. સાહેબ, તમારો ફોન નંબર તમે બોલજો. મારો ફોન નંબર છે 74210 39 971. આ બાપુનો નંબર છે. આ વેરાયટી કોઈને રૂબરૂ જોવી હોય તો બાપુનો સંપર્ક કરી શકે. અને મિત્રો, મારું નામ છે મિત્રો એચવી વ્યાસ. મારો નંબર છે મિત્રો 99 048 85 284. થેન્ક યુ, ધન્યવાદ.